राधे राधे, गुड मॉर्निंग, वेलकम टू माय चैनल। सवारे 7 वागे अपनी सवार થઈ ગઈ છે। બ્રશ તો કરવું પડશે, તો હાલો હું બ્રશ કરી લઉં। એ ચા બનાવ્યો છે તો ગરમા ગરમ ચા પી લઈ। હવે આપણે હોમવર્ક બાકી છે તો કરવા માંડી, નકર ટીચર મારે। તો ચાલો હવે હું હોમવર્ક કરી લઉં। નાસ્તો બની ગયો છે તો નાસ્તો કરવા જાઉં। ચાલો જલ્દી ચપડા મૂકી દઉં અને નાસ્તો કરી લઉં। આજે નાસ્તામાં મમ્મીએ ગરમા ગરમ ભાખરી બનાવી હતી। ભાખરીમાં ઘી લગાડીને હું ખાવા માંડી। આ ભાખરી તો મસ્ત બની। નાસ્તો થઈ ગયો તો બદામ ખાઈને પાછી હોમવર્ક કરવા બેસી જાઓ। થોડું હોમવર્ક કરી પાડોશીના છોકરાને રમાડી લીધો અને એની હારે થોડી મસ્તી કરી લીધી। નાવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે નાવા જઈશ। આજે કયા કપડાં પહેર? ગુલાબી પહેરી લઉં। તો કપડાં બહાર કાઢી લીધા છે। કબાટ બંધ કરીને નાઈને હું થઈ ગઈ છું રેડી। ચાલો હું માથું ઓળી લઉં। મમ્મીના કામમાં મદદ કરાવવા માટે કપડાં ધોવાઈ ગયા હતા એટલે સ્પિન કરવા નાખ્યા। તમે બધા મમ્મીને મદદ કરાવો છો ને? હું પણ કરાવું છું। ચાલો હવે ફળિયું ધોઈ લઉં। પાછો હવે લેસન કરવાનો ટાઈમ આવી ગયો છે તો લેસન કરવા એક વિડીયો બનાવવાનો છે, તેથી બીજા કપડાં પહેરી હાલો હું હવે થાકી ગઈ છું, થોડુંક પાણી પી લઉં। પાણી પીને બોટલ બંધ કરી દીધી। હવે કપડાં ચેન્જ કરી લઉં। કપડાં ચેન્જ કરી લીધા છે। જલ્દી કપડાં સંકેલી લઉં। સકેલવા પડશે ને, હાલો જલ્દી સકેલી લઉં। કપડાં સકેલા ગયા છે, હવે મૂકી દઉં। બપોર થઈ ગયા તો હમણાં સ્કૂલે જવાનો ટાઈમ થઈ જશે। ચાલો હું હવે નીચે જાઉં છું। હું નીચે આવી ગઈ, થોડીક ભૂખ લાગી છે તો ખાઈ લઉં। મમ્મીએ આજે મગ ભાત બનાવ્યા હતા। મને મગ ભાત ન ભાવે એટલે હું ભાતમાં મેગી મસાલો નાખીને ખાઈશ। કોને કોને મારી જેમ મેગી મસાલાવાળા ભાત ભાવે છે? બધાના મનગમતા હશે। મને ભૂખ લાગી છે તો હું ખાઈ લઉં છું। ઠંડી ઠંડી છાશ ભરી લઉં। છાશ ભરીને હવે હું ખાઈ લઈશ। આવી ગરમીમાં ઠંડી છાશ પીવાની મજા આવે। ભાત તો બહુ ટેસ્ટી થયા છે મેં બનાવ્યા છે ને એટલે। ભાત ફિનિશ થઈ ગયા છે, હવે ઠંડી ઠંડી છાશ બધી પી જઈશ। તમને ઠંડી છાશ પીવી ગમે? મને તો બહુ જ ગમે। ચાલો હવે પેટ પૂજા ડન થઈ ગઈ। હવે વાસણને ધોવામાં મૂકી આવશું અને હાથ ધોઈ લેશું। સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે લંચ બોક્સ પેક કરી લીધો। મમ્મીનો હુકમ આવી ગયો છે। કપડાં સુકાઈ ગયા એટલે ધાબા ઉપરથી લેવા જવાના, તો હું ધાબા ઉપર કપડાં લેવા આવી ગઈ છું। અરે અહીંયા તો બહુ પવન છે। તમારે ત્યાં આવો પવન છે? કપડાં લઈને હું નીચે આવી ગઈ છું। જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પાણીની બોટલ ભરી લઉં। તમે મારી જેમ જાતે બોટલ ભરો છો કે મમ્મી ભરી દે છે? હું તો જાતે જ ભરું। બોટલ ભરાઈ ગઈ એટલે હવે મૂકી દઈ। શાકભાજી લેવાનું હતું એટલે મમ્મી ભેગી શાક માર્કેટે ગઈ હતી। ઓહો, માર્કેટે ભીડ તો જોવો। માર્કેટેથી ઘરે આવી ગઈ છું। સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે। હાલો તો હવે હું સ્કૂલે જાઉં છું। મળ્યા આવીને, બાય બાય। સ્કૂલેથી થાકીને હું ઘરે આવી ગઈ। બાપરે, આજ તો બહુ ઠકાઈ ગયું। ભૂખ લાગે એટલે વોટરમેલન ખાઈ લીધું। વોટરમેલન મને તો બહુ જ ભાવે। હવે બેગમાંથી લંચ બોક્સ કાઢી લઉં। લંચ બોક્સ કાઢી લીધો છે। નાસ્તો થઈ ગયો ને લંચ બોક્સ કઢાઈ ગયો છે। હવે એને ધોવામાં મૂકી આવું કે છે। વાસણ મારે કરવા પડશે। હાલો તો હવે વાસણ કરી લઉં। બનાવી પડી ગઈ એટલે પાણી જોડે હિંચકા ખાવા આવી ગઈ। ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે। મમ્મીનો બોલાવો આવી ગયો છે એટલે હું ઘરે આવી ગઈ। ઘરે આવીને હાથ પગ મોઢું ધોઈ લીધા। ભૂખ લાગી હતી એટલે જમવાનું છે, હવે જમવા બેસી જાવ। આજે તો મમ્મીએ જમવા બહુ જ ટેસ્ટી બનાવ્યું છે, તો હવે હું જમી લઉં અને છાશ પી લઉં। જમાઈ ગયું હતું અને મમ્મીએ વાસણ કરી લીધા હતા એટલે હવે મારે પોતું કરવાનો વારો હતો। જમીને થોડીક વાર હિંચકા ખાવા આવી ગઈ। હિંચકા ખાઈને હું મમ્મીને દીદી એક વાર વોકિંગ કરવા આવી ગયા। આવીને હું મારા મિત્ર જોડે થોડીક વાર રમી। ઘરે આવીને દીદીએ ઠંડુ ઠંડુ જોરદારનું શરબત બનાવ્યું હતું। ઠંડુ ઠંડુ શરબત પીવાની બહુ જ મજા આવી। બાકી બધાએ શરબત પી લીધું હતું એટલે હવે વાસણ કરવાના હતા, તો હાલો હું વાસણ કરી લઉં। કપડાં ચેન્જ કરી લઉં। બહુ નીંદર આવે છે તો હવે હું સૂઈ જાઉં। ગુડ નાઇટ। એક મિનિટ ઉભા રહ્યો। આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો।